जी मोटर ड्राइविंग स्कूलના ઓનલાઈન ટ્યુટોરિયલમાં હું આપ સૌનું સ્વાગત કરું છું। લાસ્ટ વિડીયોમાં આપણે એક્સિલેટર, બ્રેક અને ક્લચને કેવી રીતે ઓપરેટ કરવાનું તે શીખ્યા હતા। તો આજના વિડીયોમાં આપણે દરેકના ઉપયોગ શીખીશું। એ ફોર એક્સિલેટર, એક્સિલેટરનું કામ છે ગાડીને આગળ વધારવાનું, એટલે પાવર આપવાનું એન્જિનને અને ગાડીને આગળ વધારવાનું। જેટલું તમે એક્સિલેટર દબાવશો તે મુજબની સ્પીડ આપણને મળશે। તમે બાઇક જો ચલાવી હશે તો તમને ખબર જ હશે કે જેટલું એક્સિલેટર આપણે યુઝ કરીએ છીએ એટલી ગાડી આપણી સ્પીડ પકડે છે, બરાબર। એક્સિલેટર છોડી દેવાથી સ્પીડ ધીમે ધીમે ઘટે છે। બ્રેકનું કામ છે, જો ગાડી વધારે સ્પીડમાં હોય અથવા કંટ્રોલની બહાર હોય અથવા આપણે સ્પીડની ગતિ અથવા ગાડીની ગતિને ઓછી કરવું હોય તો હળવાશથી ધીમે ધીમે બ્રેક મારીને ગતિને ઓછી કરી શકીએ છીએ અથવા ઊભી રાખી શકીએ છીએ। ઘણી વખત ક્લચ અને બ્રેકનું કોમ્બિનેશન યુઝ કરવામાં આવે છે। એ બંને સિચ્યુએશનલ છે। જો ગાડી ઘણી ફાસ્ટ જતી હોય અને ધીમી કરવી હોય તો આપણે ડાયરેક્ટ બ્રેક મારીને ધીમી કરી શકીએ, અને જ્યારે ગાડી ઊભી રહેવા પર હોય અથવા ઘણી ધીમી થઈ ગઈ હોય અને ક્લચ ગિયરની સાથે મેચ ના થતું હોય એન્જિનને, તો ક્લચ દબાવીને પણ બ્રેક કરી શકાય। આ બંને વસ્તુ ક્લચ અને બ્રેકનો ઉપયોગ કન્ડિશનલ છે, સાથે કઈ રીતે ઉપયોગ કરવો ત્યાં આપને ડિટેલ માહિતી અગાઉ એપિસોડમાં આપીશ। એટલે બ્રેકનું કામ છે ગાડીને ધીમી કરવાનું અથવા ઊભી રાખવાનું। ક્લચનું કામ છે, ક્લચના બે ઉપયોગ છે। એનો સૌથી મહત્ત્વનો ઉપયોગ છે ગિયર ચેન્જ કરવા માટે। ક્લચ અને ગિયર આ કોમ્બિનેશન્સ હંમેશા સાથે વર્ક કરે છે। ક્લચ દબાવ્યા વગર ગિયરનો ઉપયોગ થતો નથી। જો આપ બાઇક ચલાવતા હોય અથવા બાઇક ચલાવી રહ્યા અથવા જાણતા હોય બાઇક ચલાવતા, તો એક્ઝેક્ટ બાઇકનો જ કોન્સેપ્ટ આમાં પણ વર્ક કરે છે। ફક્ત એટલું હોય છે જે કે બાઇકમાં ક્લચ હાથમાં હોય છે, અહીંયા પગમાં ક્લચ હોય છે, ગિયર અહીંયા હાથમાં હોય છે, ત્યાં ગિયર બાઇકમાં પગમાં હોય છે। એટલે ક્લચ અને ગિયર આ બે કોમ્બિનેશન સાથે યુઝ કરવાના હોય છે। ક્લચનો બીજો ઉપયોગ મેં બતાવ્યો તેમ અગાઉ કે જ્યારે બ્રેક મારીને ગાડી ઊભી રાખવી હોય અથવા ઘણી ધીમી કરી દેવી હોય તે વખતે ક્લચ દબાવીને બ્રેકનો ઉપયોગ કરવો, જેથી કરીને ગાડી ઝટકા મારીને બંધ ના થઈ જાય અથવા નોકિંગ ના કરે। તો આજના એપિસોડમાં એક્સિલેટર, બ્રેક અને ક્લચનો ઉપયોગ જાણવા મળ્યો છે। હવે આપણે અગાઉ ચોથા એપિસોડમાં બીજી માહિતી જાણીશું।